આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું સ્મરણ પૂજન અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થતા હોય છે ત્યારે મેઘરજ નગરમાં પિતૃ તૃપ્તિ માટે સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું। મેઘરજ નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી હનુમાનજીનું સ્તવન માટે ખાસ સ્ત્રોત એવા સુંદરકાંડનું સંગીતમય પઠન થાય છે ત્યારે હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેઘરજ અને આસપાસના પિતૃઓના મોક્ષને અર્થે સુંદરકાંડ યુવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં વ્યાસપીઠ પર યુવા શાસ્ત્રી હર્ષલ ભટ્ટના સ્વમુખેથી સંગીતમય ભાગવત જ્ઞાન પીરસવામાં આવ્યું હતું। અબાલ વૃદ્ધ સૌ કોઈ પિતૃઓ આ કલ્યાણ અર્થે કથા શ્રવણ કરી રહ્યા છે અને આજે ભાગવતના અલગ અલગ મનોરથની ઉજવણી થતી હોય છે। તે પૈકીના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધા કૃષ્ણ નંદ બાવા યશોદાના અલગ અલગ પાત્રો સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમ સુંદર ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પરથી કરાઈ રહ્યું છે। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। મેઘરજ ગામની અંદર તારીખ 18/9/2024 થી તારીખ 24/9/2024 સુધી સુંદરકાંડ યુવા મંડળ મેઘરજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે જે હાલ આયોજન ચાલુ જ છે। સંતો, ભક્તો, મહાપુરુષો, વડીલો, માતાઓ દરેકને આમંત્રણ છે વધુ ને વધુ સંખ્યામાં દરેક હરિભક્તો આ કથાની અંદર જોડાય અને આ કથાનો લાભ લે એવી વ્યાસપીઠથી આપ સર્વેને વિનંતી છે।